સુરતમાં બીઆરટીએસ અને સિટી બસમાં ટ્રાન્સપોર્ટ ચેરમેન સોમનાથ મરાઠેએ આજે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી। સુરત મહાનગરપાલિકાના પરિવહન સમિતિના અધ્યક્ષ સોમનાથ મરાઠે દ્વારા આજે બસમાં અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। લાંબા સમયથી મુસાફરો દ્વારા મળતી વિવિધ ફરિયાદોને ધ્યાને રાખી કરવામાં આવેલા આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ગંભીર મુદ્દાઓ ધ્યાને આવતા તરત જ સ્થળ પર કાર્યવાહી કરવામાં આવી હતી। નિયમ ભંગ બદલ કંડક્ટર અને ચેકરને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કોમલ સર્કલ પાસે રૂટ નંબર 105ની બીઆરટીએસ બસને રોકવામાં આવી હતી। બસ ઊભી રખાવીને અધ્યક્ષે પોતે અંદર જઈ મુસાફરોની ટિકિટ અને કંડક્ટરની કામગીરીની ચકાસણી કરી હતી। તપાસ દરમિયાન જોવા મળ્યું કે બસમાં ફરજ બજાવતા કંડક્ટરે આ કાર એજન્સી દ્વારા નિર્ધારિત કરવામાં આવેલું સત્તાવાર ટી-શર્ટ પહેર્યું હતું, પરંતુ જ્યારે અધ્યક્ષે આ અંગે પૂછપરછ કરી ત્યારે કંડક્ટરે પોતે નવો જોડાયો હોવાની વાત કરી હતી। આશ્ચર્યની વાત તો એ હતી કે કંડક્ટર પાસે કોઈપણ પ્રકારનું સત્તાવાર ઓળખપત્ર કે તેની નિમણૂક અંગેના દસ્તાવેજો ઉપલબ્ધ નહોતા। બીજી એક બસમાં ચેકિંગ કરતા કંડક્ટર બિન યુનિફોર્મમાં પકડાતા તેને પરિવહન સમિતિ અધ્યક્ષ સોમનાથ મરાઠેએ હવે ફરીથી પકડાશે તો બ્લેકલિસ્ટ કરવાની વોર્નિંગ આપી જવાનું કહ્યું હતું। આ સાથે જ ડ્રાઈવરોના ખિસ્સા પણ ચેક કરવામાં આવ્યા હતા, જેથી કરી કોઈ ટિકિટમાં કૌભાંડ નથી કરતું તેની જાણ થઈ શકે। નમસ્કાર, સોમનાથ મરાઠે, પરિવહન સમિતિ અધ્યક્ષ, સુરત મહાનગરપાલિકા। આજે પેસેન્જર દ્વારા અમને જે ફરિયાદ મળી હતી જે ટિકિટ બાબતની, અને પેસેન્જર દ્વારા ચેકરને પણ ફરિયાદ કરી હતી। ચેકરો નિયમિત ચેકિંગ કરવા માટે આવતા નથી, તો અમે જે આકાર એજન્સીના ચેકર અને જે કંડક્ટર છે, આજે અમે કોમલ સર્કલ પર જે 105 નંબરની બસને અહીંયા રોકી હતી। કંડક્ટર પાસે આજે જ નોકરી પર કંડક્ટર આવ્યો છે અને એની પાસે કોઈ પણ પ્રકારનો અનુભવ નથી, ખાલી ટી-શર્ટ પહેરેલો છે, એની પાસે કોઈ પ્રકારનું આઈ કાર્ડ નથી, એટલે આકાર એજન્સીનો બી કાર્ડ નથી અને એની પાસે બીજો બી અન્ય કોઈ આધાર કાર્ડ કે વોટિંગ કાર્ડ એ પણ નથી, તો એને કેવી રીતે મતલબ આપણે કંડક્ટર માની શકાય? એના કારણે એને પણ અમે 7 દિવસનો સસ્પેન્ડ કર્યો છે અને એનો જે ચેકર છે જીગર દેસાઈને બી અમે 7 દિવસનો સસ્પેન્ડ કર્યો છે। અને આ બંનેનું ખુલાસો આકાર એજન્સી નહીં આપે તો આકાર એજન્સી પર પણ મોટી કાર્યવાહી કરવામાં આવશે। આજે અમે જે ચેકિંગમાં અમે નીકળ્યા છે, જે બસ અમે પકડી હતી એમાં કોઈ પણ પેસેન્જર ટિકિટ વગરનો મળ્યો નથી, પરંતુ કદાચ એમને મેસેજ મળી ગયો હશે એટલે કદાચ ટિકિટ આપી ચૂક્યા હશે, પરંતુ કાન ખોલીને કંડક્ટર હોય કે જે અમારી પાસે ફેર કલેક્શનની એજન્સી હશે, કાન ખોલીને સાંભળી લે, ચેકરો બી સાંભળી લે। મારા હાથે લાગશો તો બ્લેક લિસ્ટ કરીશ અને એજન્સી પર પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।